આજે અમારે અચાનક ફ્લાઇટની ટિકિટ કરાવવી પડી અને મારે ઇમરજન્સીમાં જવું પડ્યું ઘરે. હું અને મારો મિત્ર ઝાઝા દિવસથી સાથે ટ્રાવેલ કરતા હતા અને અમે ઝાઝા દિવસ પહેલા લે સિટીમાં એન્ટર થઈ ગયા હતા. પણ અમારા સાથે એક મોટી પ્રોબ્લેમ થઈ ગઈ હતી. અહીંયા સ્નોફોલ પડવા માંડ્યો હતો અને બધા મોસ્ટ ઓફલી રસ્તા બંધ થઈ ગયા હતા. અને પછી મેં અને મારા મિત્રએ નક્કી કર્યું કે હવે આપણે નીકળી જઈએ આપણા ઘરે. અને હું મારા ઘરે 9 મહિનાથી નતો ગયો એટલે હું તો ફૂલ એક્સાઇટેડ હતો ઘરે જવા માટે. અને અમે 2 દિવસ પહેલા ફ્લાઇટની ટિકિટ બુક કરી લીધી હતી એટલે સીધા જ સવારે વહેલા નીકળી ગયા એરપોર્ટ જવા માટે. અમારે કરીબન 3 કિલોમીટર હાલીને જવાનું હતું પણ કિસ્મત એવા ને કે અમને લિફ્ટ પણ મળી ગઈ. અને પછી આંટી સાથે કોફી પીધી, થોડીક વાતો કરી અને પછી સીધા આવી ગયા આપણે આપણી ફ્લાઇટમાં. અને આપણે તો છે ને આપણી લાઈફમાં પહેલી વાર ફ્લાઇટમાં બેઠા હતા એટલે કંઈક અલગ જ અનુભવ હતો આપણા માટે. ભાઈની સીટ મારાથી થોડીક આગળ હતી ને હું થોડોક પાછળ બેઠો હતો અને ફ્લાઇટની ઉપરથી લેના નજારા કંઈક આવા હતા. અને પછી ઉતરી ગઈ સીધી ફ્લાઇટ દિલ્હીમાં. અમારી છે ને હજી અહીંથી એક ફ્લાઇટ છે સીધી અમદાવાદની. અને અમદાવાદની ફ્લાઇટ જે હતી રાતે 8:30 વાગ્યાની હતી અમારી. અને પછી સનસેટ જોતા મસ્ત મજાનો વેઇટિંગ એરિયામાં વેઇટ કર્યો મેં. અને પછી સમય આવી ગયો તો ગુજરાતમાં એન્ટર થવાનો અને લોંગ ટાઈમ પછી ઘરે જવાનો. કંઈક ફેસ ઉપર અલગ જ સ્માઇલ હતી કેમ કે લોંગ ટાઈમ પછી આપણે ગુજરાતમાં એન્ટર થયા હતા. પહેલા તો ગુજરાતમાં એન્ટર થતા પ્રણવભાઈના ઘરનું ખાવાનું મળ્યું મને. અને ખાસ તો કાલે બધીને સરપ્રાઈઝ મળશે કેમ કે હું કીધા વગરનો ઘરે આવ્યો છું. બાકી તો આપણી YouTube ચેનલ ઉપર ફૂલ વ્લોગ આવી જશે. જલ્દીથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી આવો અને કમેન્ટ કરીને કહેજો કેવો લાગ્યો મારો વ્લોગ.